પછી પહોંચી જવાનું છે કામ અર્જન્ટ છે આપણે. વાડીના રસ્તે આપણે પહોંચી ગયા મિત્રો. જલ્દી આમાંથી પસાર થાય. એક બીજી જગ્યાએ પહોંચવાનું છે આપણે. ઘરે થોડોક સામાન મૂકવાનો છે પછી જવાનું છે. નો કરનાર આગળ આવી ગયું ડમ્પર. હવે સાઈડ આપે ત્યારે થાય. ખબર નહીં આમાં હવે સાઈડ મળશે કે નહીં મળે. આપણે લઈ લીધી સાઈડ. આવી ગયા આ સાઈડ. એક ટર્ન આવ્યો ને એમાંથી ઓવરટેક કરી લીધી. વાયડુ વાળા રસ્તામાં તો ઓવરટેક કરવાનું આવે. રસ્તો સાઈડ જ ન આવે. સિંગલ છે આપણે જોઈ લ્યો. આવી રીતે હોય તો ગમે ત્યાંથી ઓવરટેક કરી લેવી. બે બાજુ 4 ની વાઇડ હોય તો ગમે ત્યાં આપણું ઓવરટેક થઈ જાય. આમ ટ્રેક્ટર આવતું હોય કે જાતું હોય તો ઓવરટેક થઈ જાય. બાકી એવા રસ્તામાં એવી વાહન ઓવરટેક કરવામાં તો બહુ કઠણ પડે ભાઈ. ત્યારે ભાઈ જો એક અસલ વાત કહું કે 200 કે 500 કે 1000 વ્યૂ ક્રોસ કરશે લોંગ વિડીયો. અને ત્યારે કંઈક નવી આપણે સરપ્રાઈઝ દઈશું. આઈડિયા તો ઘણા છે સરપ્રાઈઝ દેવાના. 3 વાર ચેનલ ગઈ ગઈ. લાસ્ટ ટાઈમ જ્યારે ચેનલ ગઈ ત્યારે મોનેટાઈઝ થઈ ગઈ હતી. 26,000 સબસ્ક્રાઇબર હતા આપણે. અને બહુ સારો રિસ્પોન્સ આવતો હતો. પછી ધીમે ધીમે વ્યૂઝ આવતા બંધ થઈ ગયા. પછી આપણે કે રોજડા જોઈ આવવાની ફૂલ તૈયારીમાં છે. હમણાં સંધ્યા ટાઈમ થઈ ગયા એટલે ખેડૂતના ખેતરમાં પહોંચી જાય નાસ્તો પાણી કરવા. જો કે આપણે જૂની વાત પાછી કરવી. સ્ટ્રાઇક આવી ગઈ હતી લાસ્ટ જે યુટ્યુબ હતી એમાં. પણ વિડીયોમાં એક જ દિવસે ને 1.5 કલાકની મારી પાસે 3 સ્ટ્રાઇક આવી ગઈ. પછી ચેનલ હોય ગઈ. એ ચેનલ મને ખબર પડી 6 હોય ગઈ. જોકે 4 જણા ચેનલ હલાવતા હતા. મારા માત્ર ફોન કર્યો મને કે ભાઈ પણ ચેનલ વહી ગઈ આપણી. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે ચેનલ વહી ગઈ. હવે દિવસ હારી ગયા, હવે ભાવ નથી હારી ગયા આપણે. પછી પાછી 2-3 ચેનલ ચાલુ કરી અલગ અલગ આઈડી.
જો ભગવાન માતાજી કરીને આ ચેનલમાં સારો રિસ્પોન્સ મળે તો મજા આવી જાય એમ. મોનિટાઈઝ તો એકવાર થઈ ગઈ ને 2 ચેનલ મોનિટાઈઝ થવાની તૈયારીમાં હતી તોય સ્ટ્રાઇક આવી જાય વખતે અને એટલા બધા યુટ્યુબના માહિતી નતા મેળવતા અને અત્યારે જો કે લગભગ ઘણી બધી માહિતી મળી ગઈ કે કઈ રીતે કામ કરવાનું, કઈ રીતે આપણે એડિટિંગ કરવાનું અને આગળ ભવિષ્યમાં જો આપણને સફળતા મળે તો વધારે સારું એમ, નકર તો આપણે જાત મને જિંદાબાદ. તો ભાઈ લોક આપણે આપણા ઘરે પહોંચવાની તૈયારીમાં આવી 2-5 સેકન્ડમાં પહોંચી. અમે દેખાય આમ ચોથો રાઉન્ડ છે મારે ભાઈ નો કે તો શું થઈ ગયું બા? કાંઈ ભાગ નથી લાવ્યો બટા. અરે ઈ તો ખાંડ છે 5 કિલો. હાલો બાય બાય કરી દો. પછી મહિલા કે એમાંય કાંઈ નથી ખાવાનું બટા.